આપણે વિવિધ શબ્દોનું જ્ઞાન મેળવ્યું. હવે પરીક્ષામાં એ પ્રશ્નો કેવી રીતે પૂછાય અને આપણે એના જવાબ કેવી રીતે આપવાના છે એના માટે અહીં આપણે અભ્યાસ કરીએ. અહીં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ વિકલ્પમાંથી શોધીને લખો. અર્થાત આપણે એક પ્રશ્ન આપેલો છે, એના માટે 4 વિકલ્પ આપેલા છે. એ 4 વિકલ્પમાંથી આપણે સાચો વિકલ્પ કયો છે એ પસંદ કરી અને જવાબ લખવાનો થાય છે. તો જુઓ, અહીં આ પહેલા ચિત્ર આપેલું છે. આ ચિત્ર જોઈ અને આપણે વિચારવાનું છે કે આ ચિત્ર કોનું છે. બરાબર, ગુજરાતીમાં તો આપણે તરત જ ખ્યાલ આવી જાય છે કે આ ચિત્ર બળદનું છે, પરંતુ એને સંસ્કૃતમાં શું કહેવાશે? તો જુઓ, આપણે અહીં એના ઓપ્શન્સ આપેલા છે. પહેલું છે ગર્દભઃ, બીજું છે વૃષભઃ, ત્રીજું છે મેઘઃ અને ચોથું છે નકુલઃ. તો હવે આપણે ચિત્રપદાની 1માં જોયું હતું કે બળદને વૃષભઃ કહેવાય છે. વૃષભઃ એટલે કે બળદ. તો અહીં સાચો જવાબ છે બી, જે આપણે ગ્રીન કલરથી દર્શાવેલું છે. જુઓ, આ રીતે જો પ્રશ્ન પૂછાય તો આપણે વિચારી અને સરળતાથી જવાબ આપવાનો થાય છે. ત્યાર પછીનું ચિત્ર જુઓ, કોણ દેખાય છે? તો અહીં તમને ગુજરાતી શબ્દ તો આવડી જશે કે વરસાદમાં ક્યાંક ને ક્યાંક ફરતો દેખાય એવો દેડકો છે, પરંતુ એને સંસ્કૃતમાં શું કહીશું? તો જુઓ, અહીં 4 વિકલ્પ આપેલા છે. પહેલું છે મકરઃ. મકરઃ એટલે તો શું થશે? મગર થશે. કપોતઃ. કપોતઃ એટલે તો કબૂતર થાય. કાકઃ એટલે કે કાગડો. તો અહીં સાચો જવાબ આવશે ડી, મંડૂકઃ. મંડૂકઃનો અર્થ થશે દેડકો. તો આ રીતે આપણો પ્રશ્ન આપેલો છે કે આ ચિત્ર જુઓ, એમાં કયું પ્રાણી છે એનો તમે જવાબ આપો. આ રીતે આપણે જે ચિત્રપદાની 1માં બધા જ ચિત્રો દ્વારા શબ્દોનો અભ્યાસ કર્યો, તે બધા જ શબ્દો અહીં પૂછાઈ શકે છે. બરાબર, અહીં આપણે એક્ઝામ્પલ માટે થોડાક શબ્દો લીધેલા છે, થોડાક આપણે એના પ્રશ્નો એક્ઝામ્પલ તરીકે લીધેલા છે. ત્યાર પછીનું ચિત્ર જુઓ, શું આપેલું છે? ઘડો આપણા ઘરમાં જોવા મળતો હોય છે. બરાબર, આ ચિત્રમાં કઈ વસ્તુ છે એ રીતે એનો પ્રશ્ન પૂછેલો છે. તો આપણે પહેલા બધા જ ઓપ્શન જોઈ લેવાના છે. પહેલું છે ઘટઃ, બીજું છે ચષકઃ, સ્તંભઃ કે પુષ્પધાની. તો આનો સાચો જવાબ છે ઘટઃ, જે આપણે ગ્રીન કલરથી દર્શાવેલો છે. ઘટનો અર્થ થશે ઘડો. આપણે ઘણા બધા ચિત્રો દ્વારા શબ્દો શીખ્યા છીએ, પરંતુ અહીં ઉદાહરણ રૂપે આપણે 3-4 પ્રશ્નો બનાવેલા છે, જેના ઉપરથી આપણે ખ્યાલ આવે કે કેવી રીતે પ્રશ્નો પૂછાય અને કેવી રીતે આપણે જવાબ આપવાના થાય છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો નીચે આપેલ ચિત્રો જોઈ તેનો સંસ્કૃત શબ્દ લખો. હવે કોઈ ચિત્ર આપણે આપેલું હોય એના માટે માત્ર આપણે એનો સંસ્કૃત શબ્દ જ લખવાનો છે. જુઓ, પહેલું ચિત્ર અને તેનો સંસ્કૃત શબ્દ અહીં આપેલો છે. પહેલા ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? રંગબેરંગી મોર. બરાબર, તો આપણે એને સંસ્કૃતમાં કહીશું મયુરઃ. મયુરઃનો અર્થ થશે મોર. તો આપણે એનો સંસ્કૃત શબ્દ લખવાનો થાય છે. ત્યાર પછીનું ચિત્ર જુઓ, લોક, તાળું. બરાબર, આપણે ઘરમાં દરવાજા ઉપર લોક લગાડતા હોઈએ છીએ, તો આને સંસ્કૃતમાં શું કહેવાશે? તાલહ. તાલહ એટલે કે તાળું. તો આપણે પ્રશ્ન જોવાનો છે, એને અનુરૂપ જવાબ આપવાના થાય છે. ત્યાર પછી જુઓ, ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? ગધેડો, જેને સંસ્કૃતમાં કહેવાશે ગર્દભઃ. ગર્દભઃ એટલે કે ગધેડો. બરાબર, ત્યાર પછીનું ચિત્ર જુઓ, શું દેખાઈ રહ્યું છે? સાપ. આપણે બધાને તો એનાથી બહુ બીક લાગે. બરાબર, પણ આપણે એનો સંસ્કૃત શબ્દ શું લખીશું? સર્પઃ. સર્પઃનો અર્થ થશે સાપ. ત્યાર પછીનું ચિત્ર જુઓ, અહીં દીવો આપેલો છે, તો એને સંસ્કૃતમાં કહેવાશે દીપઃ. દીપઃનો અર્થ થશે દીવો. તો આ રીતે આપણે બધા જ ચિત્રો જોઈ એનું ગુજરાતી જે નામ થતું હોય એ વિચારવાનું અને પછી એનો જે સંસ્કૃત શબ્દ થતો હોય તે આપણે લખવાનો થાય છે. મયુરઃ, તાલહ, ગર્દભઃ, સર્પઃ, દીપઃ.
બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો શું કહ્યું છે સૂચનામાં કે નીચેના ગુજરાતી શબ્દો વાંચી દરેક માટે સંસ્કૃત શબ્દ લખો. હવે આપણે અહીં ગુજરાતી શબ્દ આપ્યો હશે અને આપણે એનો સંસ્કૃત શબ્દ લખવાનો છે. બરાબર. દરેક પ્રશ્નની સૂચનાઓ અલગ અલગ છે. જે રીતે સૂચના આપેલી છે એ રીતે આપણે એનો જવાબ આપવાનો છે. તો એ થોડું વિચારવાનું, પછી એનો જવાબ લખવાનો છે. જુઓ, અહીં પહેલું આપ્યું છે નોળિયો. જે ગુજરાતી શબ્દ આપ્યો છે નોળિયો, તો એનો અર્થ શું થશે? નકુલહ. સંસ્કૃતમાં આપણે શીખી ગયા કે એને નોળિયાને નકુલહ કહેવાય છે. ત્યાર પછી જુઓ ઘેટું. તો ઘેટું છે એને આપણે સંસ્કૃતમાં શું કહીશું? તો કે મેષહ. મેષહનો અર્થ થશે ઘેટું. ત્યાર પછી છે કાગડો. કાગડો એટલે કે કાકહ. કાકહનો અર્થ થશે કાગડો. ત્યાર પછીની સૂચના છે કે આપણે અકારાંત પુલ્લિંગના નામ લખો. આપણે જોયું કે ઉચ્ચારણો ઉપરથી આપણે કારાંત ઓળખતા હોઈએ છીએ. જેમ કે નકુલહ, જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે અંતે અનું ઉચ્ચારણ થયું છે, એટલે એ અકારાંતનો શબ્દ થયો. બરાબર. અને કેવો અથવા કેવા પૂછતા જવાબ મળે તો એ પુલ્લિંગ શબ્દ થાય. આનો અભ્યાસ આપણે ચિત્રપદાની 1માં કરી ગયા છીએ. તો આપણે કોઈ પણ શબ્દ આવે એનું ઉચ્ચારણ કરવાનું છે. છેલ્લે જે સ્વર આવે એ સ્વર ઉપરથી એનો કારાંત નક્કી થાય છે. નકુલહ એટલે નોળિયો, મેષહ એટલે ઘેટું, કાકહ એટલે કે કાગડો. દરેકમાં છેલ્લે ઉચ્ચારણ જુઓ અકારાંત છે. તો એવા અન્ય આપણે નામો જોઈએ. વૃષભઃ, ગર્દભઃ, મેષઃ, નકુલઃ, મકરઃ અને મંડુકઃ. તો આ રીતે આ જે બધા શબ્દો આવેલા છે એ અકારાંત પુલ્લિંગના શબ્દો છે. બરાબર. કેવા અથવા કેવો પૂછતા જવાબ મળે તો એ પુલ્લિંગ થાય છે અને અંતે જે સ્વરનું ઉચ્ચારણ થાય એ મુજબ એ ઓળખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ તો કે નીચેના ગુજરાતી શબ્દોના સાચા સંસ્કૃત અર્થ તેની નીચે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. આ બધા જ પ્રશ્નો આપણે ઉદાહરણ રૂપે લીધેલા છે કે ભાઈ કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે, આપણે કેવી રીતે જવાબ આપવાના છે. બાકી આના સિવાય અન્ય પ્રશ્નો પણ ચિત્રપદાની 1માંથી લઈ શકે છે. તો અહીં તમને કોઈ એક શબ્દ આપેલો હશે, એનો સંસ્કૃત અર્થ આપણે જે 2 વિકલ્પ આપેલા છે એમાંથી શોધીને લખવાનું છે. જુઓ, પહેલા કીધું છે કે નોળિયો શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે. તો હવે આપણે માટે અહીં સરળતા રહે છે. શા માટે? તો કે આપણે અહીં વિકલ્પો આપેલા છે. વિકલ્પ આપેલા હોવાથી આપણે સરળતાથી એમાંથી જવાબ પસંદ કરી અને લખી શકીએ છીએ. નોળિયો શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે. એના માટે 4 વિકલ્પ આપ્યા છે. પહેલું છે મકરહ, બીજું છે નકુલહ, ત્રીજું છે મેષહ અને ચોથું છે શૃંગાલહ. હવે તમને તરત જ ખબર પડી ગઈ હશે કે આનો જવાબ આવે છે નકુલહ, કારણ કે અહીં એને અલગ કલરથી દર્શાવ્યું છે. પરંતુ જ્યારે આપણે પૂછાય ત્યારે એ અલગ કલરથી નહીં હોય, એ બધા જ સમાન કલરથી આપેલા હશે. આપણે એને ઉત્તર કરી અને જવાબ લખવાનો બને છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. પોપટ શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે. જે પોપટ શબ્દ છે એનો અર્થ સંસ્કૃતમાં શું થાય છે એવો અહીં પૂછવાનો અર્થ છે. તો એના માટે આપણે 4 વિકલ્પ જોઈએ. પહેલું છે શુકહ, બીજું છે મયુરહ, ત્રીજું છે હંસહ, ચોથું છે કાકહ. આનો જવાબ આવશે શુકહ, કારણ કે પોપટને સંસ્કૃતમાં શુકહ કહેવાય છે. તો એ એનો સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. ગધેડો શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે. હવે અહીં વિકલ્પ પૂછ્યા છે પણ ખાલી જગ્યા રૂપે પૂછ્યા છે. આ જ વિકલ્પને એ ખાલી જગ્યાના પ્રશ્ન રૂપે પણ પૂછી શકાય છે. તો આપણે આપણી બુદ્ધિ ક્ષમતાથી યાદ કરી, વિચારી અને જવાબ આપવાના છે. માત્ર આપણે ચિત્રપદાની 1માં જેટલા શબ્દો આપ્યા છે ગુજરાતીનું સંસ્કૃત, એ બધા જ શબ્દો આપણે યાદ રાખવાના છે, પાકા કરવાના છે.
ત્યાર પછી આપણે ગમે તે રીતે પ્રશ્ન પૂછે તો આપણે એનો સરળતાથી જવાબ આપી શકીએ છીએ. ગધેડો શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે. એનું પહેલો વિકલ્પ છે નકુલઃ, બીજો છે મંડુકઃ, ત્રીજો છે ગર્દભઃ અને ચોથો છે કાકઃ. નકુલ એટલે તો નોળિયો થાય, મંડુકઃ એટલે દેડકો, તો સાચો જવાબ આવે છે ગર્દભઃ. ગર્દભઃનો અર્થ થશે ગધેડો. તો એને અલગ કલરથી દર્શાવેલા છે, તમે એને યાદ રાખી